નવસારી રેલવે સ્ટેશન નજીક આવેલા યોગેશ્વર વડાપાવની સામે આવેલા ડિવાઈડર પરનો સ્ટ્રીટ લાઇટનો થાંભલો અચાનક તૂટી પડવાનો બનાવ સામે આવ્યો હતો. નવસારી રેલવે સ્ટેશન નજીક આવેલી યોગેશ્વર વડાપાવ નામની દુકાનની સામે રોડના ડિવાઈડર પરનો સ્ટ્રીટ લાઇટનો થાંભલો અચાનક તૂટી પડ્યો હતો. જો કે રેલવે સ્ટેશનથી ટાવર જતા અત્યંત વ્યસ્ત માર્ગ ઉપર બપોરના સમય અને ગરમી હોવાથી આવન જાવન ઓછી હોવાને કારણે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પરંતુ આ બાબતે પાલિકા તંત્રને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને થાંભલાને ખસેડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. નવસારીના ફુવારાથી સ્ટેશન સુધી પાલિકા દ્વારા ડિવાઈડર બનાવવામાં આવ્યા છે અને તેની વચ્ચે છોડ રોપવામાં આવ્યા છે અને સાથે સ્ટ્રીટ લાઇટના થાંભલા પણ મૂકવામાં આવ્યા છે. ત્યારે સ્ટેશન નજીક આવેલ ડિવાઈડરની વચ્ચે મૂકેલો વીજળીનો થાંભલો અચાનક રસ્તા પર તૂટીને પડતા કરવામાં આવેલી કામગીરી ઉપર શંકા ઉત્પન્ન થાય તેવું લોકોમાં ચર્ચાયું હતું. નવસારી નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી કરવામાં આવેલા તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે. ત્યારે ડિવાઈડર અને સ્ટ્રીટ લાઇટના થાંભલાના ફિટિંગ બાબતે પણ આમ જનતામાં શંકા કુશંકા ઊભી થઈ જવા પામી છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ડિવાઈડરો પર ફિટ કરવામાં આવેલા આવા બીજા થાંભલાઓની પણ તપાસ કરાય તે જરૂરી બન્યું છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી.